નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. આપણે હવે ધોરણ 9 સંસ્કૃત વિષય અને ચેપ્ટર નંબર 4 છેલ્લો સંદેશ, પશ્ચિમ સંદેશ આપણે પાઠ ભણ્યા છીએ. હવે આપણે એનું શું કરીશું તો કે છે સ્વાધ્યાય જોઈશું. સરસ એવું ભાષાંતર જોયું કે કટોત્કચ આવે છે અને પોતે સંદેશો લઈને આવે છે. જે દુર્યોધન એની સાથે થોડોક ઝઘડો કરે છે, જતો રહે ને અપમાનિત કરે છે. છેલ્લો સંદેશો પછી કટોત્કચ સાંભળીને જતો રહે છે. ધૃતરાષ્ટ્ર સમજાવે છે, મને માફ કરો વગેરે કહે છે. હવે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયની અંદર શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર 1, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચેનુતઃ. અહીંયા કહે છે કે યદુકુળના પ્રવાળ તરીકે, બરોબર, યદુકુળના પ્રવાળ એટલે યદુકુળના વંશજ તરીકે કોની વાત કરી છે તો કે છે અહીંયા અભિમન્યુની વાત કરી છે. પછી કે છે યદુકુળ મીન્સ કે અભિમન્યુ કસ્ય પુત્ર આસીત, કોનો પુત્ર હતો? આપણે પાઠની અંદર ભણ્યા તો કોનો પુત્ર છે? અહીંયા કોનો પુત્ર કહેવાય છે? ગ અર્જુનસ્ય. બરાબર, તો અહીંયા આપણે એ લખતું રહેવાનું છે ચોપડીની અંદર બી પેન્સિલથી. પછી કે છે અભિમન્યુ માતુલહ કહો, એના મામા કોણ હતા? તો અભિમન્યુના મામા કોની વાત કરેલી છે? તો અભિમન્યુના મામા શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરી છે. તો અહીંયા એ વસ્તુ આવશે કે અભિમન્યુના મામા શ્રી કૃષ્ણ હતા. શાંતમ પાપમ, અરે શાંત થઈ જાઓ, અરે શાંત થઈ જાઓ. બરોબર, કારણ કે સંદેશો સંભળાયા છે. આવું કોણ બોલે છે તો કે છે કટોત્કચ. વયમ દૂત ઘાતકાહ નહ, અમે દૂત ઘાતકો નથી. બરોબર, આવું કોણ કહે છે? અમે દૂતને હણનારા નથી. બરોબર, આવું દુર્યોધન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પૂરું થયું. એના પછી છે છઠ્ઠું. તો છઠ્ઠાની અંદર છે ચક્રાયુધકમ, ભગવાન જેને ચક્રને ધારણ કર્યું છે એવા બધાને ખબર જ છે. તો કે છે ચક્રને ધારણ કરનાર એવા કોની વાત કરી છે તો કે છે જનાર્દન, શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરી છે. ભવંતઃ ખાલી જગ્યા અપિકૃત, અમે તમારા કરતા કેવા છે? અમે રાક્ષસો કરતા પણ ક્રૂર છીએ. બરોબર, તો અહીંયા કહે છે તમારો સ્વભાવ કેવો છે? રાક્ષસ કરતા પણ ક્રૂર છે. આ તો રાક્ષસ કરતા પણ વધારે ક્રૂર લાગો છો. આવું કોણ કહે છે? એટલે કે કોના માટે કહે છે? કોનાથી કીધું છે? રાક્ષસેભ્ય. તો જવાબમાં એ લખી નાખશો. કૃતાંતનો અર્થ શું થાય છે? તો કૃતાંતનો અર્થ તો ભગવાન યમરાજની વાત કરી છે. તો અહીંયા યમરાજની વાત કરી છે. યમરાજ લખી નાખશો ગ. બરોબર, પછી વિદ્યાર્થી મિત્રો એના પછી છે એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તર ત. તો અહીંયા કે છે એક વાક્યમાં સંસ્કૃત ભાષાના જવાબો જણાવો. ખાલી એક વાક્ય અથવા એક શબ્દ તોય પણ ચાલે. તો હવે કે છે ઘટોત્કચ કસ્ય સંદેશામાં આનયતિ, ઘટોત્કચ કોનો સંદેશો લઈને આવે છે? ત્યાં ખબર જ છે કે શ્રી કૃષ્ણ ભગવાન આપણે સંદેશો મોકલ્યો છે, તો એમનો સંદેશો લઈને આવે છે. તો શ્રી કૃષ્ણસ્ય સંદેશ. પછી કે છે અભિમન્યુ શું તો કે છે કમ દ્રષ્ટુમ. બરોબર, કે છે કે કોને જોવાની ઈચ્છાને કારણે, બરોબર, સ્વર્ગમાં ગયો છે? તો કે છે પિતામહ, પિતામહને જોવાની ઈચ્છાથી સ્વર્ગમાં ગયો છે. પુત્ર સુપ્તાન ભાતૃન નિશાચર ન દહંતી, ક્યાં સુતેલા ભાઈઓને નિશાચરો બાળી નહીં નાખે. તો ક્યાં? તો કે છે આપણે લાક્ષા ગૃહની વાત કરી હતી, જાતુ ગૃહે. બરોબર, ઘટોત્કચ કસ્ય વચનાત દૂતો ભવતી, કોના વચનથી દૂત પોતે કહે છે પોતાને? આખા જે સભાની અંદર, તો સભામાં બેસે છે, સંદેશો બોલે છે અને પિતામહના વચનને કહે છે. હવે કૃદંતો, વિદ્યાર્થી મિત્રો આપણે કૃદંતો તમે શીખેલા છો, તો આપણે ફરી વખત સરસ એવું કૃદંત જોઈએ. શું કહેવા માંગે છે કૃદંતો? તો જો એના પ્રત્યયો તમારી પાસે છે એટલે તમને કૃદંતો ફાવશે. જો પ્રત્યયમાં કેવું છે? ત્ય, ય, ત્વા સંબંધક, તુમ તો હેત્વર્થ, પછી વિસર્ગ આ અમ, તહ તા તમ તો કર્મણીભૂત કૃદંત.
બરાબર. પછી કે છે વાનવતીવત, તો કે છે કર્તરી, વિસર્ગામ કર્મણી, અને વિદ્યાર્થ તો વ્યહવ્યાવ્યમ, અને યા ઈયમ. આની અંદરથી જોઈએ, પેલું છે વ્યહવ્યાવ્યમ, આપણે હમણાં જ કીધું, તો વિદ્યાર્થ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આની અંદર આવશે વિદ્યાર્થ. પરિત્યજ્ય, અહીંયા પાછળ શું આપેલું છે આપણે પ્રત્યયમાં શીખવાડી કે ત્વાત્યય, બરાબર, યહ નથી, નહીતર શું આવત? તો વિદ્યાર્થ આવી જાય, પણ અહીંયા ખાલી ય છે, તો શું આવશે? સંબંધક. બરાબર. અભિગત, અહીંયા તહ છે, તહતાતમ, તો આ શેમાં આપેલું છે? કર્મણી ભૂતકૃદંતમાં. તો વિદ્યાર્થી મિત્રો આ કર્મણી ભૂતકૃદંતમાં તહતાતમ વિસર્ગામ છે. ઉપસૃત્ય, ત્ય ય ને ત્વા ત્ય ને ય, શેનું છે? સંબંધક ભૂતકૃદંતનું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના છે. પછી કે છે કે એના પછી કે છે કે દ્રષ્ટુમ, આપણે કહીએ ને તુમ, ધૂમ, ઠૂમ વગેરે, તો પાછળ ઓમ શબ્દ આવે છે, તો હેત્વર્થ થશે. બરાબર. અને પછી કે છે કે જો કાંક્ષિતમ વિસર્ગામ તહતાતમ, તો અહીંયા શેના જેવું આવશે? તહતાતમ, કર્મણી જેવું આવશે. બરાબર. તો કર્મણી ભૂતકૃદંત થઈ જશે. હવે એના પછી સંધિ આવી છે, તો સંધિમાં શું કે છે? ઘટોત્કચ, અહીંયા વિસર્ગ છે, અવગ્રહ છે, તો અવગ્રહ પછી જ્યારે જો પાછળ સ્વર હોય, બરાબર, બોલનારો, તો અહીંયા વિસર્ગ થઈ જાય, અવગ્રહ થઈ જાય છે, અને આગળ વિસર્ગ હોય તો એનો અવગ્રહ થઈ જાય છે. પણ જો અવગ્રહની નિશાની હોય તો પછી જે પ્રકારનો સ્વર હોય, સ્વર બહાર નીકળે એટલે અ નીકળશે, ઘટોત્કચ, પાછળ અ નીકળશે, અને અહીંયા વિસર્ગ જોડાઈ જશે. તો અહીંયા થશે ઘટોત્કચ અહમ. શકુનિહિ એસ, અહીંયા રેપ સંધિ છે. બરાબર. અહીંયા જે ની ર આવશે ને એટલે ઈ, અને એર આવશે ને એટલે ઈ પ્લસ એ, એટલે અહીંયા રેપ સંધિ શકુનિહિ પ્લસ એસ. દૂતઃ, તો જો અહીં પાછું ઉપરના જેવું આવે છે, ઘટોત્કચોહમ, અવગ્રહ વાળું, તો અહીંયા દૂતની પાછળ વિસર્ગ અને અવગ્રહ પછી જે છે ને અ નીકળશે, એટલે દૂતઃ, એટલે પાછળ વિસર્ગ નીકળશે ને અહીંયા અ. પછી મસ્મી, અહીંયા મસ્મીન બા અહીંયા અ આવશે, તો અહીંયા અ આવ્યો છે, તો અહીંયા દૂતઃ અહમસ્મી. દૂતઃ ઇતિ, બરાબર. તો અહીં દૂતઃ ઇતિ કીધું છે, તો અહીંયા જે આ છે ને ખાલી વિસર્ગ સંધિનું એક ઉદાહરણ છે, જેમાં એનો એક વિસર્ગ આગળ લગાડી દેવાનો, સંધિ આમાં પ્લસ ભેગી નહીં થાય. બરાબર. અને શું કહે છે? વિસર્ગ સંધિ કહેવાય છે. વિસર્ગ સંધિનો નિયમ હોવાથી સંધિ આમાં ભેગી નથી થતી. પછી આમાં શું કે છે? તો કે છે કુરુકુળ પ્રદીપ, તો કુરુકુળ ના પ્રદીપ, કુરુકુળ ના પ્રદીપ, અરે કુરુકુળ ના દીપક, તો વચ્ચે ના, નોનીનું ના આવ્યું છે, તો વિભક્તિ કોષ્ટક, બરાબર, ધોરણ 9 ની અંદર તમે જોજો ગુજરાતીમાં આપે છે ના, નો, ની વગેરે, તો અહીંયા આવશે. કયું આવશે? તો કે છે કે ષષ્ઠી તત્પુરુષ, બરાબર, છઠ્ઠું છે એટલે થી થકી હોય તો ત્રીજી આવે છે, તો અહીંયા છે ષષ્ઠી તત્પુરુષ. ચક્રાયુધ, આપણે કીધું બહુરી સમાસ, યસ્ય હસ્તે ચક્ર ઇતિ, જેના હાથમાં ચક્ર ધારણ કર્યું છે. પછી કે છે પુત્ર શોક સમુત્થિત, અહીંયા બે પ્રકારની સમાસ આવશે. પુત્ર શોક, પુત્ર ના શોકથી ઉત્પન્ન, ના વચ્ચે આવશે, અને છે પુત્રના શોકથી ઉત્પન્ન, તો તૃતીયા તત્પુરુષ આવશે. બરાબર. અને પહેલામાં ષષ્ઠી આવશે, પાછું બે અથવામાં આવશે. ધૃતરાષ્ટ્ર, બરાબર, જેણે આખા રાષ્ટ્રને ધારણ કર્યું છે, તે પાછળ તે આવે ગુજરાતીમાં, એટલે બહુરી સમાસ. તો અહીંયા સમાસ પ્રક્રિયા પૂરી થઈ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ખાલી જગ્યા. અહીંયા કે છે જેવો ખાલી જગ્યા એનો ઉપર કૌંસમાં આપેલું છે ને, બરાબર, અંડરલાઇનમાં, એવું જ ખાલી જગ્યા શોધવાની છે. અહીંયા જો પાછળ મ આપ્યો છે, તો અહીંયા મ આવશે. ઘટોત્કચ કમ અભિવાદયંતી, ઘટોત્કચ પિતાને અભિવાદન કરે છે. કોને? કમ. પછી કે છે યુદ્ધાર્થમ, તો જો અર્થમ છે ને, તો અહીંયા પણ અર્થમ જ છે, એવું શોધવાના ટ્રીક છે. યુદ્ધાર્થમ, તો અહીંયા આવશે કિમર્થમ.
તું યુદ્ધ માટે ગયો, શાના માટે ગયો? કિમર્થમ. વયમ દૂત ઘાતકાહા, આહા છે તો અહીંયા પણ આહા, કીદ્રસાહા તો કીદ્રસાહા. જનાર્દનસ્ય તો અહીંયા કસ્ય, વિશેષણ વિશેષ બધામાં આવશે તો એ કસ્ય, તો એ જ મૂકી દેવાનું. કસ્ય સંદેશ, કોનો સંદેશ? તો વિદ્યાર્થી મિત્રો એના પછી છે પ્રશ્ન નંબર 7. શું કહે છે? આ છે વિભક્તિ, બરોબર. તો વિભક્તિ છે તો વિભક્તિની અંદર શું આવશે? તો કે છે પેલું છે કે વચનાત. હવે વચનાત કે તો મુખ્ય શબ્દ જોવાનો. વચન, જેમ કે રામેણ કીધું હોય તો મુખ્ય શબ્દ રામ હોય છે, બરાબર. તો અહીંયા મુખ્ય શબ્દ વચન છે. લિંગ છે તો વચન કેવું, કેવો, કેવી, કેવું પ્રમાણે ગુજરાતી પ્રમાણે થઈ જશે નપુંસક લિંગ. પછી વચનાત, પાછળ આ જ શબ્દ છે, જોજો એક વચનમાં આવે છે, પંચમી છે અને એક વચન છે. પછી કે છે અંશુભિ, મુખ્ય અંશુ એટલે કિરણ, બરાબર. તો અહીંયા કિરણ શબ્દ છે, અંશુ કીધું છે એટલે પુલ્લિંગ કીધું છે. પછી કીધું ભિ શબ્દ આવે ને એટલે તૃતીયા હોય અને બહુવચન જ હોય, બરાબર. રામેભ્ય, રામૈહિ એટલે બહુવચન. શકુનેહે, બરાબર. તો અહીંયા એક વચનમાં આવશે કારણ કે શકુની એક જ હોય. શકુની ઈકારાન છે પણ છે, શકુની પુરુષ છે એટલે પુલ્લિંગમાં છે. પછી કે પંચમી ષષ્ઠી, શકુનેહે, શકુનેહે બે વખત આવશે. તો અહીંયા પંચમી અને ષષ્ઠી વિભક્તિ અને એ પણ એક જ વચનમાં. જેમ આપણે ધોરણ 9 ની અંદર મુનિના રૂપો જોયા હતા, મુનિ, મુનિ, મુનેહે, મુનેહે. આસયા, બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે કે છે આસયા એટલે આશા, લતા, લતા જેવું રૂપ આવશે, લતયા. અહીંયા સ્ત્રીલિંગનું. પછી કે છે તૃતીયા અને એક વચન, લતયા આપણે જોયું હતું, બરાબર. સીતાયા. હવે કે છે પિતામહમ, તો અહીંયા પુરુષ છે, પુરુલિંગ છે. મ પાછળ છે એટલે એટલે કે બીજી વિભક્તિ છે, બરાબર. દ્વિતીય વિભક્તિ છે અને એક વચનમાં છે, રામમ જેવું છે એક વચન. પછી કે છે કે રાક્ષસેભ્ય, રાક્ષસેભ્ય એટલે મૂળ રાક્ષસ શબ્દ છે પુલ્લિંગમાં, અહીંયા પુલ્લિંગમાં છે. અહીંયા ભ્ય, ભ્ય આવશે, રામેભ્ય, રામેભ્ય એટલે ચતુર્થી પંચમી અને બહુવચન છેલ્લું છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિભક્તિ જોઈ છે. હવે કે છે ધાતુ રૂપાણામ પરિચયમ કારયેત. તો ધાતુ રૂપો પરિચય તમે મેળવો. શું કરવાનું છે? તો કે ખૂબ જ સરસ આપણે વ્યાકરણ આપ્યું છે. કેવું? તો જોઈએ પ્રહરધ્વમ. હવે કે છે પ્રહરધ્વમ કે તો ધ્વમ શબ્દ શેમાં આપે? હંમેશા આજ્ઞાર્થમાં આપ્યો હોય. તો પ્ર પ્લસ ર, અહીંયા પ્ર છે એ ઉપસર્ગ છે, હ છે એ ધાતુ છે, બરાબર. ધ્વમ. તો અહીંયા રૂપો ક્યાં બનશે? આની આવ. આમ, હિ, તમ, ત, તુ, તામ, અંતુ. ऐ आमय, आमय स्व इथाम ध्वम, ध्वम એ પ્રકારનું છે. તો અહીંયા આત્મનેપદીનું રૂપ છે, આજ્ઞાર્થનું રૂપ છે, મધ્યમનું રૂપ છે અને બહુવચન છે. મેં શું કીધું? ऐ आवय, આમય ને સ્વ ઇથામ ધ્વમ વચ્ચેનું કીધું અને છેલ્લું બોલ્યો એટલે બહુવચન મધ્યમ પુરુષનું. હવે કે છે એ પૂરું થયું. હવે કે છે દહેત, બરોબર. એટલે અહીંયા દહેત શબ્દ શું કે છે? તો કે છે અહીંયા કે છે વિધ્યર્થનું રૂપ છે, બરાબર. અહીંયા વિધ્યર્થનું રૂપ છે. તો દહેજ શબ્દ છે, મુખ્ય ધાતુ છે દહ છે, પરસ્મય પદનું રૂપ છે, બરાબર. અહીંયા વિધ્યર્થ લખેલું છે પણ થોડુંક દેખાડું નથી અને વ્હાઇટનર છે એટલે બોલી જાઉં છું. અન્ય પુરુષ દહેત. કેમ દહેત અન્ય પુરુષ આવે? કારણ કે યમ ઇવ, ઈમ, ઇહિ, તમિત, ઇત તો વ્યંજન આવશે, ઇત, ઇતામ, યુહ. અહીંયા અન્ય પુરુષ એક વચનનું રૂપ આવશે. પછી કે છે ભવતુ. ભવ તે મુખ્ય ભૂ ભવ ધાતુ છે, બરાબર. તો અહીંયા ભૂ ભવ ધાતુ છે. તો તુતામંતુ કેવી રીતના છે? આની આવ, આમ, હિ, તમ, ત, તુ, તામ, અંતુ. તો એ પ્રમાણે પરસ્મય પદનું રૂપ તુ, તામ, અંતુ એટલે પહેલા મૂક્યું છે છેલ્લેમાં, એટલે આજ્ઞાર્થનું છેલ્લે એટલે અન્ય અને છેલ્લે આ બાજુ મૂક્યું છે. એક બાજુ ડાબી બાજુ એટલે એક વચનમાં. સમાચાર, જો આજ્ઞાર્થ કહી દીધું.
આચરણ કરો. તો અહીંયા આચરણ કરવાનું કીધું છે. સમ એટલે ઉપસર્ગ છે, આ પ્રત્યય છે, ચર એટલે ક્રિયાપદ છે, ચરવું ફરવું. બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો એમાં શું કે છે, કેવો છે પદ, તો કે છે પરસ્મય પદી છે. કયો કાળ છે, આજ્ઞાર્થ છે, કયું વચન છે, કયો પુરુષ છે, તો કે છે મધ્યમ પુરુષ છે. બરોબર. કેમ? સામેવાળાને કે છે આની આવો આમ ને હી એટલે અથવા તો ડેશ આવે છે. મધ્યમ પુરુષ એક વચન એટલે તમે આચરણ કરો. વિદ્યાર્થી મિત્રો એ જોયું. એના પછી શું કે છે કે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. અહીંયા શું કે છે? ધૃતરાષ્ટ્ર. તો અહીંયા શબ્દો વિદ્યાર્થી મિત્રો આપેલા છે 3 પ્રકારના: કર્તા, કર્મ, ક્રિયાપદ. એ પ્રમાણે આપણે જોઈએ કે આ વાક્ય કેવી રીતના બને છે. ધૃતરાષ્ટ્ર પુરુષ છે તો એક છે એટલા માટે રામ જેવું રૂપ થશે. બરોબર. તો રામ ધૃતરાષ્ટ્ર. કૌરવોના જેમ રામના કીધું છે તો ધોરણ 9 ની અંદર જે વિભક્તિ કોષ્ટક છે એમાં ના શબ્દ છે એમાં આપણી છઠ્ઠી વિભક્તિમાં તો એક વચન, દ્વિવચન કે બહુવચન એ પ્રમાણે આવે. બરોબર. જેમ કે રામસ્ય, રામયોહો, રામાણામ. અહીંયા આવશે કૌરવાણામ. બરોબર. પછી કે છે પિતા, તો પિતાનું જનક, તાત વગેરે થાય. પછી હતા તો આસીત. કોના? તો કે છે કર્તા પ્રમાણે ક્રિયાપદ આવશે. બરોબર. ધૃતરાષ્ટ્ર. પછી કે છે ઘટોત્કચ જનાર્દનસ્ય. ઘટોત્કચ અહીંયા પણ એ જ વસ્તુ છે ઉપર. તો અહીંયા એક જ વ્યક્તિ છે, અહીંયા એક વ્યક્તિ છે એટલે ઘટોત્કચ. કોનો? તો કે છે જનાર્દનનો. જો એક જ વ્યક્તિ છે ઉપર કૌરવોના છે એટલે રામસ્ય જનાર્દનસ્ય આવશે. રામના રૂપ પ્રમાણે જનાર્દન એક વ્યક્તિ પ્રમાણે સે આવશે. સંદેશ તો પશ્ચિમ સંદેશ તમે ટાઇટલ છો તેમાં સંદેશ મ તો સંદેશ ને લાવે છે. કોને લાવે છે? સંદેશને લઈને આવે છે. તો સંદેશ કીધું હોય પાછળ વિસર્ગ હોય. સંદેશમ અને આનયતિ લાવે છે. ત્રીજો પુરુષ એક વચન આનયતિ લાવે છે. બરોબર. ની નય ધાતુ છે ક્રિયાપદમાં. પછી છે કે ત્રીજા નંબર છે અમે દૂત હણનારા નથી. તો અહીંયા શું કે છે? અમે. અમે એટલે વયમ. બરોબર. આપણે જોયું તો અહમ, આવામ, વયમ. દૂતમ, દૂત ઘાતકા. દૂતને હણનારાનું આખું લઈ લીધું છે. અસ્મદનું રૂપ છે આ અમે. અને દૂત ઘાતકા, દૂત ઘાતક લખ્યું છે તો અહીંયા બહુવચનમાં ઘાતકાહ રામાહ જેવું થશે. બરાબર. દૂત ઘાતકા અને નથી તો એના માટે નનું ન જ થશે. તો એના પછી છે વિદ્યાર્થી મિત્રો વયમ દૂત ઘાતકાહ ન. ચોથા નંબરનું છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. ઘટોત્કચ ઉપરના જેવું આવશે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને. ની આપણે જોયું. બરોબર કે ની એટલે શું કે સંદેશ ને. તો મ આવશે તો અહીંયા પણ ધૃતરાષ્ટ્રમ પ્રણામ કરે છે. પ્રણમતિ ત્રીજી વ્યક્તિ છે. ઘટોત્કચ હું નહીં, તમે નહીં ને ત્રીજી વ્યક્તિ છે માટે આવશે કે પ્રણામ કરે છે. તો ત્રીજો પુરુષ એક વચન છે એટલે ખાલી તી આવશે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો